जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान पाठ 17 आर्थिक समस्याओं અને પડકારો એની અંદર ભાગ પહેલો। આગળ આપણે 10મો પાઠ ભારતની કૃષિ વિશે વિગતવાર છે અભ્યાસ કરીને એ પાઠ છે આપણે પૂર્ણ છે કર્યો છે। એની સૂચના મેં તમને આપી છે કે તમારે એનું જે સ્વાધ્યાય છે એ ઉપરાંત તમને જે પ્રશ્ન બેંક છે મોકલવામાં આવી છે એ પ્રશ્ન બેંક એ તમારે તમારી પાકી બુકની અંદર લખીને એને વ્યવસ્થિત રીતે પાકી કરવાની છે। ભારતની કૃષિ છે પાઠનો જે ગુણભાર છે એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર એમાંથી 5 માર્ક જેટલું પૂછવાનું છે। વિભાગ ડી ની અંદર સવિસ્તાર પ્રશ્ન 4 માર્કનો, આ ઉપરાંત નકશાપૂર્તિની અંદર કોઈ પણ એક કૃષિ નો જે કોઈ પાક છે ઉત્પન્ન કરતો પ્રદેશ છે એ તમારે નકશાની અંદર નિર્દેશ કરવાનો તમને પૂછાશે। આમ એ જે પ્રકરણ છે એનો ગુણભાર છે 5 માર્કનો છે। ત્યાર પછી આજે આપણે પાઠ 17 છે આર્થિક સમસ્યાઓ અને પડકારો એની અંદર ગરીબી અને બેરોજગારી વિશે અભ્યાસ છે કરવાનો છે। ગરીબી અને બેરોજગારી અથવા તો બેકારી। આ પાઠની અંદર ભાગ 1 માં આજે આપણે એને પ્રસ્તાવના ઉપરાંત ગરીબીનો જે ખ્યાલ છે કે કોને ગરીબી કહેવાય, આ ઉપરાંત ગરીબી રેખાથી નીચે જીવતા લોકો જેને આપણે બીપીએલ કહીએ છીએ, બિલો પોવર્ટી લાઈન, અને એની નીચે જીવન જીવતા લોકો, આ ઉપરાંત ભારતની અંદર ગરીબીનું માપન છે એ કઈ રીતે થાય છે, એ ભારતમાં ગરીબીના આંકડાઓ કેવા છે, શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ કેવું છે, ગ્રામ્ય વિસ્તારોની અંદર ગરીબીનું પ્રમાણ કેવું છે એની વિગત, આ ઉપરાંત ગરીબી ઉદ્ભવવાના જે મુખ્ય કારણો છે કે એવા કયા કયા કારણો છે કે જેના કારણે ગરીબી છે એ દેશની અંદર ઉદ્ભવે છે એની વાત છે આપણે આ ચેપ્ટરની અંદર આજે કરવાની છે। તો આપણે શરૂઆત કરીએ કે આર્થિક સમસ્યાઓ અને પડકારો એની અંદર ગરીબી અને બેરોજગારી। મેં તમને કીધું એમ કે આ જે પાઠ છે એનો ગુણભાર છે 4 માર્કનો છે। ગુણભાર આ પાઠનો 4 માર્ક, કુલ ગુણભાર એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર આ પાઠમાંથી 4 માર્કનું તમને પૂછાશે। ક્યાં પૂછાશે? તો કે વિભાગ ડી ની અંદર 4 માર્કનો પ્રશ્ન પૂછાશે। 4 માર્કનો સવિસ્તાર ઉત્તર આપો પૂછાશે। તો આ પાઠમાંથી તમારે વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા કે નાના પ્રશ્નો એ આ પાઠમાંથી તમારે પાકા કરવાના રહેતા નથી। આ પાઠમાંથી માત્ર ને માત્ર મોટો પ્રશ્ન એટલે કે સવિસ્તાર ઉત્તર આપો એવો પ્રશ્ન છે એ પૂછાશે। તો આપણે જોઈએ આ પાઠનો જે ગુણભાર છે એ ખૂબ જ વધારે છે। શરૂ કરીએ આપણે કે ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ છે થાય છે। ભારતની જે મુખ્ય સમસ્યાઓ છે એની અંદર આટલી બાબતોનો સમાવેશ છે
થાય છે, જેમાંની મુખ્ય આર્થિક જે સમસ્યાઓ છે એમાં ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે. જે આટલી જે સમસ્યાનું લિસ્ટ છે એની અંદર મુખ્ય આર્થિક સમસ્યાઓ છે એ ગરીબી છે, બેરોજગારી છે, ભાવ વધારો છે અને વસ્તી વધારાને મુખ્ય ગણી શકાય. જે પૈકી ગરીબી અને બેરોજગારી વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ છે એ કરીશું. સૌથી પહેલા એમાં જોઈએ તો ગરીબી એટલે શું? એની નીચે અંડરલાઈન કરજો કે સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં એટલે કે ઓછામાં ઓછી માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી છે એ કહેવાય છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ છે એ કહેવામાં આવે છે. તો સામાન્ય ભાષાની અંદર ગરીબી કે ગરીબ છે કોને કહેવાય? તો કે સમાજનો જે મોટો વર્ગ છે એ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય, રોટી કપડા और मकान और शिक्षण અને આરોગ્યની સેવા ન્યૂનતમ માત્રામાં એટલે કે ઓછામાં ઓછી માત્રામાં પણ મેળવવાથી વંચિત રહી જાય એવી જે રીતે જીવન જીવતો હોય એવી પરિસ્થિતિની અંદર જીવન જીવતો હોય ત્યારે તેને આવી સ્થિતિને દારૂણ ગરીબી અથવા તો વ્યાપક ગરીબી છે એ કહેવામાં આવે છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ છે એ ગણવામાં આવે છે. તમને પૂછાઈ શકે કે ગરીબી કોને કહેવાય અને ગરીબી રેખા હેઠળ જીવન જીવતા લોકો વિશે પરિચય આપો. તો અત્યારે તમારે આ વસ્તુ છે લખવી પડે કે સમાજનો જે મોટો વર્ગ છે એ પોતાના જીવનની જે મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ અને શિક્ષણ અને આરોગ્યની સેવાથી વંચિત રહી જાય, ઓછામાં ઓછી માત્રામાં મેળવવાથી વંચિત રહી જાય ત્યારે આવી પરિસ્થિતિની અંદર જે જીવન ગુજારતો હોય ત્યારે તેને વ્યાપક કે દારૂણ ગરીબી છે કહેવામાં આવે છે. અને આવા સમાજમાંથી આવતી વ્યક્તિને ગરીબ છે કહેવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકો જેને આપણે BPL એટલે કે બિલો પોવર્ટી લાઈન તરીકે ઓળખીએ છીએ. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. આપણે સામાન્ય અર્થની અંદર ગરીબ એટલે કોને કહેતા હોઈએ છીએ કે જેની પાસે પૈસા ન હોય એટલે ગરીબ. પણ ગરીબી છે એ ગુણાત્મક ખ્યાલ છે. ગુણાત્મક ખ્યાલ એટલે કે ગરીબ હોવું એની પાછળ માત્ર એક પરિબળ કામ ન કરતું હોય પણ એક કરતા જ્યારે વધારે પરિબળો છે એ અસર કરતા હોય એવા ખ્યાલને ગુણાત્મક ખ્યાલ છે કહેવામાં આવે છે. આપણને ઉપર કીધું એમ કે ગરીબ છે એ વ્યક્તિ ક્યારે કહેવાય તો કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાથી જે વ્યક્તિ વંચિત રહેતો હોય એને ગરીબ કહેવામાં આવે છે. આમ ગરીબી છે એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો છે એ નીચે મુજબ જોવા મળે છે. ગરીબ છે એને એક ખ્યાલથી ગરીબી છે એને એક ખ્યાલથી માપવામાં નથી આવતો, પણ ગરીબ એટલે કે જે સામાન્ય જે ન્યૂનતમ જે
બાબતો છે એ પણ મેળવવા સક્ષમ ન હોય ત્યારે એ સમાજ છે એ ગરીબ કહેવાતો હોય છે. એના લક્ષણો છે એ આપણે જોઈએ કે ગરીબ કોને કહેવાય અથવા તો ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકો છે કોને કહેવાય તો કે જે વ્યક્તિને 2 ટંક પૂરું ભોજન મળતું ન હોય એવો વ્યક્તિ કે એવો સમાજ કે એવું ફેમિલી કે એવું કુટુંબ કે જેને 2 ટકનું ભોજન પણ ન મળતું હોય, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશની જગ્યા પ્રાપ્ત ન થઈ હોય, એટલે કે રહેવા માટે એને પૂરતી મોકળાશ ન મળતી હોય, એ નાની ખોલી કે ઓરડીની અંદર રહેતા હોય, ઝૂંપડી બાંધીને રહેતા હોય એવા લોકો ગરીબ છે. ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય, એવા ગરીબ લોકો કે એવા લોકો કે જેનું આયુષ્ય છે એ દેશના રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યના દર કરતાં પણ નીચું જીવન એનું હોય અથવા તો એના વર્ષો એટલી જિંદગી છે એ ન જીવીને મૃત્યુ પામતા હોય એવા લોકો પણ ગરીબી રેખાની નીચે આવતા લોકો ગણવામાં આવે છે. આપણા દેશનો સરેરાશ આયુષ્યનો દર છે એ 69 વર્ષ છે. એની અંદર પુરુષો છે એ 67 વર્ષ અને 8 મહિના સરેરાશ જીવે છે, જ્યારે મહિલા છે એ 70 વર્ષ અને 4 મહિના સરેરાશ જીવે છે. આમ 69 વર્ષ પહેલા જે લોકો છે મૃત્યુ પામતા હોય અને ગરીબીની અંદર જીવન જીવતા હોય એ લોકો પણ ગરીબ છે. જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, એની પાસે શિક્ષણ ન હોય, કારણ કે આપણે જોયું કે શિક્ષણ છે એ લોકોનું પાયાનું ગરીબી માપન માટેનું પાયાનું પરિબળ છે ગણવામાં આવે છે. જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, એને પોષણક્ષમ આહાર છે ન મળવાને કારણે એના શરીરની અંદર વિટામિન મિનરલ્સ ની છે એ કમી છે એ ઉદ્ભવવાને કારણે આવા લોકો છે એની રોગ પ્રતિકારક શક્તિ છે ખૂબ જ ઓછી હોય અને જેના કારણે જુદા જુદા રોગોથી એ પીડાતા હોય એવા લોકોને પણ ગરીબ છે કહેવામાં આવે. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય એવા એ કુટુંબના બાળકો કે જેને પોતાના કુટુંબની આવક વધારવાની ફરજ પડતી હોય અને એના કારણે આવા બાળકો છે શિક્ષણ લેવાથી વંચિત રહી જાય, કારણ કે એને કામ કરવા મજબૂર થવું પડતું હોય છે. જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ છે એ ઊંચું રહેતું હોય. આ એવી ગરીબ કુટુંબની મહિલા કે જેને પોતાના પ્રેગ્નન્સી દરમિયાન એને પૂરતી માત્રાની અંદર ખોરાક છે, પોષણ છે ન મળતું હોવાના કારણે બાળકના જન્મ પહેલા જ તેનું મૃત્યુ છે એ થઈ જતું હોય, એટલે કે બાળ મૃત્યુનો દર છે એ ફેમિલીની અંદર ખૂબ જ ઊંચું રહેતું હોય. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો નીચે મુજબ છે. એમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા એટલે કે બીપીએલ છે એ કહે છે. સરકારે છે એ લોકોનું વર્ગીકરણ કર્યું છે કે જે લોકો આવા ગ્રામ્ય વિસ્તારની અંદર અને શહેરી વિસ્તારની અંદર ગરીબી રેખાની નીચે જીવન જીવે છે એ લોકોને અંત્યોદય કુટુંબ અથવા તો બીપીએલ કુટુંબ તરીકે એને વર્ગીકૃત છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. બીજો પ્રયાસ છે કે સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને એટલે કે અંત્યોદય કુટુંબને અને બીપીએલ કુટુંબોને
ઓળખી કાઢીને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા છે એ શરૂ કરી, જેને આપણે રેશન શોપ છે એ કહીએ છીએ. આ દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિ માસ એટલે કે દર મહિને આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે છે એ પૂરી પાડે છે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ છે ઊંચું લાવવાના પ્રયાસો છે એ થયા છે. સરકાર દ્વારા બે પ્રયાસો થયા. શું થયા તો કે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર આવા કુટુંબોનું વર્ગીકરણ છે કરવામાં આવ્યું, જેને આધારે સરકારે બે વર્ગ છે એની અંદર એને વહેંચી દીધા, એક અંત્યોદય કુટુંબ અને એક બીપીએલ કુટુંબ. અને એના આધારે આવું વર્ગીકરણ કરીને એને ઓળખી કાઢીને સરકારે એક જાહેર વિતરણ વ્યવસ્થા બનાવી, જેના આધારે વાજબી ભાવની દુકાનેથી આવા કુટુંબોને દર મહિને જે જીવન જરૂરિયાતની જે પાયાની વસ્તુઓ છે, અનાજ છે, ખાંડ છે, તેલ છે, મીઠું છે, કેરોસીન છે વગેરે એને આપવામાં આવે અને એનાથી એનું જીવન ધોરણ છે એ ઊંચું લાવવાનો પ્રયત્ન છે સરકાર દ્વારા કરવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO એટલે કે હુના નિયામક બ્યોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો. એની નીચે અંડરલાઈન કરો કે હુના નિયામક બોર્ડ ઓરેએ ગરીબી રેખાનો જે ખ્યાલ છે સૌપ્રથમ વખત રજૂ છે કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશન એટલે કે સંડાસ બાથરૂમની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈને કેલેરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ બ્યોર્ડ ઓરેએ ગરીબી માપન માટે નવો ખ્યાલ છે એ વિકસિત કર્યો અને સૌપ્રથમ એનો ખ્યાલ છે એને આપ્યો. ગરીબી માપન માટે ઘણા બધા પરિબળોને ધ્યાનમાં લીધા. એની અંદર જે અનાજ છે, વસ્ત્ર છે, રહેઠાણ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, પીવાનું ચોખ્ખું પાણી, વીજળીની સુવિધા, સેનિટેશનની સુવિધા, વાહન વ્યવહાર, પરિવહન વગેરે પાછળ થતા જે વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈને કેલેરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટી છે એને એક બાંધી આપી, જેને આપણે ગરીબી રેખા તરીકે ઓળખીએ છીએ. ગરીબી રેખાનો ખ્યાલ છે એ સમય, સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાયા કરે છે. આ એકનો એક નથી રહેતો, પણ સમય, સ્થળ અને સંજોગો અને પરિસ્થિતિ મુજબ એ બદલાયા કરે છે. ત્યાર પછીનું જે વાત છે ગરીબીનું માપન. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે બે રીતો છે કે ભારતની અંદર છે ગરીબી માપન માટેની બે રીતો છે. કઈ કઈ કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે, એટલે કે કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા છે એ નિર્ધારિત કરેલી છે. એટલે કે ભારતની અંદર બે રીતે આવી રીતો છે, ગરીબી માપનની રીતો છે એ મુખ્ય છે. એની અંદર કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ જે ખર્ચ છે એના આધારે, એટલે કે કોઈ એક કુટુંબ લઈ લો તો એ પોતાની જે આવક છે એને એવી કઈ વસ્તુ કે સેવા પાછળ વાપરે છે. દાખલા તરીકે કોઈ એક કુટુંબ છે એ પોતાની આવક છે, પોતાની જે બેઝિક પાયાની જરૂરિયાત મેળવવા માટે ખર્ચ કરે છે, અને એક કુટુંબ એવું છે કે જે પાયાની સુવિધા એને સરળતાથી મળે છે પણ મોજશોખ પાછળ પણ એ વાપરી શકે છે. તો એવું કુટુંબ
છે એ ગરીબ નથી, પણ જે કુટુંબ પોતાના કુટુંબની જે આવક છે, પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પાછળ જ ખર્ચી નાખે છે પોતાની આવક, તો આ રીતે એક ખ્યાલ છે. આ ઉપરાંત કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે, એટલે કે કુટુંબ છે એ કુલ કેટલી આવક છે એ માસિક દરે કેટલી મેળવે છે એના આધારે ગરીબી છે એનું માપન છે ભારતની અંદર થાય છે. એમાં નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી છે કોને કહેવામાં આવે કે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પર પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે પાયાની જે બાબતો છે એમાં અનાજ છે, કઠોળ છે, દૂધ છે, શાકભાજી છે જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ લઘુત્તમ બજાર ભાવે પર પ્રાપ્ત ન કરી શકે એવી જે ગરીબી છે એને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. આ ઉપરાંત બીજો જે ખ્યાલ છે એ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે. એમાં સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ છે એ વિકસિત દેશોની અંદર પ્રચલિત છે. આપણો દેશ છે વિકાસશીલ દેશ છે, આપણા દેશની અંદર આ ખ્યાલ છે સ્વીકૃત બની શકે નહીં. આપણા દેશની અંદર નિરપેક્ષ ગરીબીનો જે ખ્યાલ છે એ જ સ્વીકૃત બની શકે. સાપેક્ષ ગરીબીની અંદર કુટુંબો, સરેરાશ કુટુંબોને લેવામાં આવે અને એ દરેક કુટુંબોની આવક છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે એ છે એની આવક 10,000 છે, બી છે એની આવક 20,000 છે અને સી છે એની આવક 30,000 છે. તો અહીંયા ત્રણ જે વ્યક્તિઓ છે એની આવક જુદી જુદી છે. બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ છે એ બીની સાપેક્ષની અંદર ગરીબ કહેવાય. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિ છે એની આવક છે ઓછી હોવાથી આ એ અને બી બંને સીની સાપેક્ષમાં ગરીબ છે એ કહેવાય. આમ ભારતની અંદર જે ગરીબી માપનની પદ્ધતિ છે એની અંદર બે રીતે માપન છે થાય છે કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરેલ ખર્ચ અને કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે છે ગરીબીનું માપન છે થાય છે. એની અંદર નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબીના જે ખ્યાલ છે એ મુખ્ય છે. નિરપેક્ષ ગરીબી એટલે એવી ગરીબી કે કોઈ કુટુંબ છે કે સમાજના લોકો છે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી જેવી જે પાયાની જે જરૂરિયાત છે એ લઘુત્તમ બજાર ભાવે પણ ખરીદવા માટે સક્ષમ ન હોય એને નિરપેક્ષ ગરીબી છે એ કહેવામાં આવે છે. જ્યારે સાપેક્ષ ગરીબી છે એ કોઈ જૂથ અન્ય જૂથ કરતા આવક છે એ ઓછી મેળવતો હોય તો એને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. આ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે મોટા ભાગે વિકાસશીલ દેશોની અંદર જોવા મળે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે ભારતમાં ગરીબી. ભારતમાં ગરીબી એની અંદર જોઈએ તો કે ભારતમાં આ તમને પૂછાઈ શકે કે ભારતમાં ગરીબીનો ખ્યાલ છે સ્પષ્ટ કરો તો એની અંદર તમારે આ વસ્તુ છે એ લખી શકાય. તો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ ₹4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹1,000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ ₹5,000 નું પ્રમાણ છે એ નિર્ધારિત કર્યું હતું. ભારતના આયોજન પંચે 2011-12માં માથાદીઠ માસિક વપરાશી ખર્ચની જે બાબત છે એ ₹816 અથવા તો કુટુંબ દીઠ ₹4,080
જો કોઈ વ્યક્તિ ન મેળવતો હોય ગ્રામ્ય વિસ્તારની અંદર તો એ ગ્રામ્ય ગરીબ છે, અને શહેરી વિસ્તારની અંદર પર હેડ એટલે કે એક વ્યક્તિ દીઠ 1000 રૂપિયા અને કુટુંબ દીઠ 5000 રૂપિયા શહેરની અંદર ન મેળવતા હોય તો એવું કુટુંબ છે એ શહેરી ગરીબ છે એ કહેવામાં આવે છે. કુટુંબની અંદર આપણે 5 સભ્યો છે એને ગણવાના હોય છે. આમ ગ્રામ્ય લેવલે 4080 રૂપિયા મહિને ન કમાતા હોય એવા કુટુંબ અને શહેરી લેવલે 5000 રૂપિયા પ્રતિ માસ છે ન કમાતા હોય એવા કુટુંબો છે એ ગરીબી અથવા તો ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકો છે એ ગણવામાં આવે છે. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક છે એ ઓછામાં ઓછી છે મળવી જોઈએ. ઓછામાં ઓછી માથાદીઠ આવક છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર 4080 હોવી જોઈએ અને શહેરી વિસ્તારની અંદર રૂપિયા 5000 છે હોવી જોઈએ. જો એટલી ન હોય તો એ ગરીબ છે એવું માનવામાં આવે છે. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી. આ નવો ખ્યાલ અપનાવતા કયો નવો ખ્યાલ? તો કે ગ્રામ્ય વિસ્તારમાં 816 રૂપિયા પ્રતિ વ્યક્તિ અથવા તો કુટુંબ દીઠ રૂપિયા 4080 ગ્રામ્ય વિસ્તારની અંદર જેની માથાદીઠ આવક હોય. આ ઉપરાંત શહેરી વિસ્તારની અંદર વ્યક્તિ દીઠ 1000 અને કુટુંબ દીઠ રૂપિયા 5000 જેટલી માથાદીઠ આવક ન હોય તો એ લોકો ગરીબ છે એવો ખ્યાલ છે 2011-12 ની અંદર સ્વીકારવામાં આવ્યો. એટલે ગરીબી છે એની એમાં ઘટાડો છે જોવા મળ્યો અને એના આધારે 27 કરોડની છે એ ગરીબોની સંખ્યા છે એ થઈ ગઈ. ગરીબીનું પ્રમાણ છે કુલ વસ્તીમાં ઘટીને 21.9% જેટલું થઈ ગયું હતું. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ છે કુલ વસ્તીના 29.8% હતું. એટલે કે 2009-10 ની અંદર ગરીબીનું પ્રમાણ છે એ 29.8% હતું. આ 2011-12 ની અંદર નવો ખ્યાલ અપનાવતા ગરીબી છે એમાં ઘણો ઘટાડો છે જોવા મળ્યો. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. 2009-10 ની અંદર 35.47 કરોડ લોકો છે એ ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. એ નવો ગરીબીનો ખ્યાલ આવતા એ સંખ્યા છે એ 27 કરોડની ઘટીને થઈ ગઈ. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક છે એ યુએસ ડોલરની અંદર $1.90 નિર્ધારિત કરી હતી જે ગરીબી રેખાનું ધોરણ છે. એટલે કે $1.90 છે એ દૈનિક રીતે રોજની $1.90 જે વ્યક્તિ મેળવી લે એ ગરીબ નથી એવો એક ખ્યાલ છે એ આ વિશ્વ બેંકે છે એ આંતરરાષ્ટ્રીય ધોરણે આપ્યો હતો. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.60% લોકો ગરીબી રેખાની નીચે જીવતા લોકો હતા જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ લોકો છે એ થાય છે. 2010માં ભારતની કુલ વસ્તી છે એ 121 કરોડમાંથી 32.60% લોકો છે એ વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે ગરીબી રેખા નીચે જીવતા હતા જેની સંખ્યા છે એ અંદાજે 45.6 કરોડ થાય છે. UNDP 2015ના રિપોર્ટ મુજબ UNDP એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે ભારતમાં કુલ ગરીબો છે 26.93% હતા. એમાં ગ્રામ્ય લેવલે 21.65 કરોડ લોકો
25.7% અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો 13.7% ગરીબી રેખા નીચે છે જીવતા હતા. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છે છત્તીસગઢ હતું. તેનું પ્રમાણ છે 39.93% છે. જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છે એ ગોવા હતું, જેમાં 5.09% ગરીબીનું પ્રમાણ છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ છે એ 16.63% જોવા મળ્યું હતું. ભારતમાં સરેરાશ 30% થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા રાજ્યો છે એનો સમાવેશ છે થાય છે. તો આમ આ યુએનડીપીના અહેવાલ મુજબ ભારતનું સૌથી વધારે ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છે એ છત્તીસગઢ હતું, જેની ગરીબીનું પ્રમાણ છે એ 36.93% હતું. અને ઓછી ગરીબાઈ ધરાવતું રાજ્ય છે એ ગોવા હતું, એનું પ્રમાણ 5.09% હતું. આપણા ગુજરાત રાજ્યનું ગરીબીનું પ્રમાણ છે એ 16.63% હતું. જ્યારે છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા રાજ્યો છે એ ભારતના સૌથી ગરીબ રાજ્યો પૈકીના રાજ્યો છે. ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો, અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ દેશ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ છે એ ઘટ્યું નહીં. તેથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો છે એ વસે છે. ભારત પાસે વિપુલ માત્રાની અંદર કુદરતી સંસાધનો છે. આ ઉપરાંત ઘણી બધી કુદરતની બક્ષિસની સમૃદ્ધિ ભારત પાસે હોવા છતાં, વિપુલ સંસાધનો હોવા છતાં એનો સુયોગ્ય લાભ ન ઉઠાવી શકવાને કારણે ભારત છે એ ગરીબીમાંથી બહાર છે નીકળી શક્યું નહીં. આથી એક ખ્યાલ છે એ પ્રચલિત બન્યો કે ધનિક ભારતની અંદર ગરીબો છે એ વસે છે. ગ્રામીણ ક્ષેત્રે ગરીબોની વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેટિયા, મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં